રામ રામ ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત ઉપર. આશા છે કે આપ સર્વ ખેડૂત મિત્રો મજામાં છો. તો ખેડૂત મિત્રો, આજે તારીખ છે 14 ફેબ્રુઆરી 2024 ને શુભ વાર બુધવાર. તો આજે આપણે વાત કરીશું જીરુની અંદર તેજી થશે કે આજે મંદી થશે. તો સૌપ્રથમ વાત કરીએ આજે જે એક બ્લેક ડે એટલે કે 14 ફેબ્રુઆરી 2019ને દિવસે પુલવામાની અંદર આપણા જે સૈનિકો છે તેની ઉપર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો અને જે આપણા 60થી પણ વધારે સૈનિકો છે તે શહીદ થઈ ગયા હતા. અને જે 1 ટનથી વધારે RDX છે તે ટ્રકો વચ્ચે આવી અને અચાનક જ બ્લાસ્ટ થતાં જે સૈનિકો જે રોડ બ્લોક હતો તે સાફ કરવા જતા હતા અને તેની અંદર વચ્ચે જે આતંકવાદીઓના હુમલા દ્વારા 14 ફેબ્રુઆરી 2019ની અંદર જે આપણા 60થી પણ વધારે સૈનિકો શહીદ થઈ ગયા હતા. અને તેની યાદમાં ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે તેમની આત્માને શાંતિ આપે, જ્યાં પણ હોય ત્યાં તેમને ભગવાન છે તેમને સુખી રાખે. અને આપણે એ પણ પ્રાર્થના કરીએ કે તેમના પરિવારને પણ એક જે ભગવાન સહમતિ આપે, કારણ કે ઘરની અંદર કોઈ પણ જે એક પુરુષ છે તે જતું રહે તે પછી ઘરની અંદર ઘણી તકલીફ પડતી હોય છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, અને આજે વસંત પંચમી પણ છે એટલે કે સરસ્વતી પૂજન પણ, અને સાથે સાથે આજે વેલેન્ટાઇન ડે પણ છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, આપણે તેવા વિદેશી કલ્ચરને અપનાવવાનું છોડી અને જે સરસ્વતી પૂજન છે કે એવું આપણું જે ઇન્ડિયન કલ્ચર છે તેને જ અપનાવવું અને જે વિદેશી જે વેસ્ટર્ન કલ્ચર છે તેને આપણે દૂર કરવું જોઈએ. અને આજે આપણા માટે એક બ્લેક ડે સમાન જે છે તે 14 ફેબ્રુઆરી 2019નું એક કાળા અક્ષરે લખાઈ ગયેલ છે. તો આજે હવે વાત કરીએ જીરુની અંદર શું થશે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, જીરુની અંદર લગાતાર 3-4 દિવસથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને જીરું છે તે હાલ 25,000 ઉપર પહોંચી ગયું છે. જે જીરું એમ લાગતું હતું 30,000 માથે રહેશે તે હવે 25,000 છે. તો દરેકના મનમાં સવાલ છે કે હવે શું થશે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, ડિટેલથી માહિતી તો આપણે મૂકી જ દીધેલ છે અને વધારે ડિટેલથી માહિતી સાંજે સવારે મૂકી દઈશું બીજી પણ. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, એવું માનવામાં આવે છે કે જીરું એક વખત 21,000 સુધી જઈ શકે છે. પણ લગાતાર મંદી બાદ હવે જીરુની અંદર થોડી ઘણી તેજી આવી જોઈએ એવું લાગી રહ્યું છે. તો આજે આપણને જીરુની અંદર છે તે ખાસ કરીને ખેડૂત મિત્રો 500 થી 700ની તેજી જોવા મળી શકે છે. પછી આની અંદર પ્લસ માઇનસ થઈ શકે છે. આભાર.